મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીની અંદર યુનિટ 3 આપણું છે ટેક્સ્ટ બુકનું એ ભણવાનું છે. યુનિટ 3 નું નામ છે માય ફેમિલી. માય ફેમિલી એટલે કે મારો પરિવાર. હવે અહીંયા આ લેસનની અંદર આપણે શું શીખશું તો કે આપણે પરિવાર વિશે શીખશું. તમારો જેમ પરિવાર હોય, જેમ તમારા પરિવારની અંદર તમારા દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન રહેતા હોય, એવી રીતે અહીંયા છે અલગ અલગ ફેમિલીની વાત કરવામાં આવી છે. માણસોનો પરિવાર હોય, એવી જ રીતે પક્ષીઓનો પણ પરિવાર હોય છે, પ્રાણીઓનો હોય છે, તો દરેકે દરેક વ્યક્તિઓનો પરિવાર હોય છે અને પશુ પક્ષીઓનો પણ પરિવાર હોય છે. એમાં સૌથી પહેલી એક્ટિવિટી છે એનું નામ શું છે તો કે ફિંગર ફેમિલી. ફિંગર એટલે આંગળીઓ. આપણી જે 5 આંગળીઓ છે એની વાત થાય છે અહીંયા ફિંગર ફેમિલી. હવે 5 આંગળીઓ આપણે જોઈએ છીએ તો બધી એકી સાથે રહી છે. કોઈ દિવસ એવું થયું કે હાલ આજે અંગૂઠાને ફરવા જવાનું મન થયું તો અંગૂઠો ફરવા વયો ગયો. કોઈ દિવસ એવું બન્યું નહીં. 5 આપણી આંગળીઓ છે એ જોડે ને જોડે રહી છે, તો એ એક પરિવાર જ કહેવાય. જેમ આપણો પરિવાર છે એક સાથે રહે છે, એવી રીતે આંગળીઓ પણ સાથે રહે છે, એટલે એને કહેવાય ફિંગર ફેમિલી, આંગળીઓનો પરિવાર. તો એની એક તમને અહીંયા પોયમ આપેલી છે. એ પોયમ આપણે જોઈએ. ફાધર ફિંગર એટલે ફાધર એટલે પિતા, એટલે કે જે ફિંગર સૌથી મેઇન હોય એમને શું કહે છે? ફાધર ફિંગર. આપણે જેમ આપણા પરિવારની અંદર સૌથી મેઇન હોય, જે પરિવાર આપણો ચલાવતો હોય એ આપણા પિતા હોય છે, એવી રીતે અહીંયા જે આંગળી મેઇન છે એમને કીધું ફાધર ફિંગર. વેર આર યુ? તમે ક્યાં છો? ફાધર ફિંગરને કહે છે તમે ક્યાં છો? હિયર આઈ એમ. હું તો અહીંયા છું. ફાધર ફિંગર છે આન્સર આપે છે કે હું તો અહીંયા છું. જસ્ટ બિહાઇન્ડ યુ. જસ્ટ એટલે માત્ર, બિહાઇન્ડ તમારી, યુ એટલે પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ, યુ એટલે તમારી. હું તો તમારી પાછળ જ છું. અહીંયા જો તમને ચિત્ર આપ્યું છે, દેખાય છે? એમાં ફાધર ફિંગર તમને કઈ દેખાય છે તો કે આ ફાધર ફિંગર દેખાય છે. એ શું કહેવાય? એને આપણે કહીએ થંબ, અંગૂઠો કહીએ, બરાબર? એટલે અંગૂઠાને શું કીધું? ફાધર ફિંગર. એટલે ફાધર ફિંગરને પૂછે છે તમે ક્યાં છો? એટલે હું તો અહીંયા જ છું. ક્યાં? તો કે જસ્ટ બિહાઇન્ડ યુ, તમારી પાછળ જ છું. પછી કહે છે મધર ફિંગર એટલે મધર એટલે માતા, તો મધર ફિંગર એટલે કે માતા ફિંગર. એમને કહે છે કે મધર ફિંગર વેર આર યુ? તમે ક્યાં છો? હવે અહીંયા 5 આંગળીઓ જોવો છે, આમાં મધર ફિંગર તમને કઈ દેખાય છે તો કે આ પહેલી આંગળી છે એ તમને મધર ફિંગર દેખાય છે. તો એમને પૂછે છે તમે ક્યાં છો? હિયર આઈ એમ. હું અહીંયા જ છું. ક્યાં છે? જસ્ટ બિહાઇન્ડ યુ, તમારી પાછળ જ છું. એટલે મધર ફિંગરને પૂછે છે તમે ક્યાં છો, તો શું કહે છે કે તમારી પાછળ જ છું. પછી નેક્સ્ટ બ્રધર ફિંગર એટલે કે ભાઈનો વારો આવ્યો. પપ્પા, મમ્મી, હવે કોણ આવ્યું? ભાઈ. તો અહીંયા જોવો છે ને ભાઈ કોણ છે આમાંથી ને તો કે આ જે છે ફિંગર છે એને ભાઈ એટલે કે બ્રધર ફિંગર તરીકે કહેવામાં આવી છે અહીંયા પોયમની અંદર. બ્રધર ફિંગર એટલે કે ભાઈની જે આંગળી છે એ. વેર આર યુ? તમે ક્યાં છો? હિયર આઈ એમ એટલે કે હું તો અહીંયા જ છું. જસ્ટ બિહાઇન્ડ યુ, તમારી પાછળ, એટલે કે હું તો અહીંયા તમારી પાછળ જ છું. એટલે કે આ ફાધર ફિંગર, આ મધર ફિંગર, આ બ્રધર ફિંગર. હવે આગળ જોઈએ તો આગળ આવ્યું સિસ્ટર ફિંગર. એટલે શું કહે છે? સિસ્ટર ફિંગર એટલે કઈ? આપણી આ આંગળી છે એની વાત થઈ છે. જો અહીંયા તમને ચિત્રમાં પણ આપેલું છે. સિસ્ટર ફિંગર વેર આર યુ? સિસ્ટર ફિંગરને કહે છે તમે ક્યાં છો? હિયર આઈ એમ એટલે કે હું તો અહીંયા જ છું. ક્યાં? જસ્ટ બિહાઇન્ડ યુ, તમારી પાછળ જ છું. પછી એવી રીતે બેબી ફિંગર આવ્યું. એટલે બેબી ફિંગર એટલે આપણા ઘરમાં કેમ બેબી હોય સૌથી નાનું, એવી રીતે બેબી ફિંગર એટલે કે સૌથી નાની આંગળી. આપણને ખબર છે સૌથી નાની આંગળી કઈ છે? આપણી આ જે લાસ્ટ ફિંગર છે એ સૌથી નાની આંગળી છે. અહીંયા પણ તમને દેખાય છે ચિત્રમાં. બેબી ફિંગર એટલે કે સૌથી નાની આંગળી છે એમને કહે છે વેર આર યુ? એટલે એને પૂછે છે ક્યાં છો તમે? હિયર આઈ એમ. એ પણ કહે છે કે હું અહીંયા છું. ક્યાં? જસ્ટ બિહાઇન્ડ યુ, તમારી પાછળ જ છું. તો આ પોયમ છે એ તમારે લર્ન પણ કરવાની છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ નીચેના શબ્દો મોટેથી બોલો. તે દરેક શબ્દો ફરતે જોડકડામાં રાઉન્ડ કરો. અહીંયા તમને કેટલાક શબ્દ આપ્યા છે. આ શબ્દો ઉપર પોયમમાં જ્યાં તમને દેખાય તમારે વાંચવાની, જ્યાં દેખાય ત્યાં એની ઉપર તમારે સર્કલ કરવાનું છે.
જેમ કે પહેલું છે ફાધર, તો પોયમમાં જ્યાં જ્યાં ફાધર આવતું હોય ત્યાં તમે સર્કલ કરજો. ધારો કે તમને પોયમમાં દેખાય છે કે અહીંયા ફાધર 2 વાર આવે છે, બરાબર છે, તો અહીંયા ને અહીંયા તમારે 2 વાર છે ફાધર, એની ઉપર સર્કલ કરવાનું છે. હવે નેક્સ્ટ એવી રીતે શબ્દ આપ્યો છે મધર, બરાબર છે, તો મધર જ્યાં હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું. ધારો કે અહીંયા મધર આપ્યું છે, અહીંયા આપ્યું છે, તો આ મધર જ્યાં શબ્દ દેખાય ત્યાં તમારે એની ઉપર રાઉન્ડ કરવાનું રહેશે. પછી એવી રીતે તમને શબ્દ આપ્યો છે બ્રધર, તો બ્રધર જો અહીંયા દેખાય છે આપણને, અહીંયા ને અહીંયા 2 વાર દેખાય ને, તો આ 2 ઉપર તમારે રાઉન્ડ કરવાના. પછી સિસ્ટર, તો સિસ્ટર એ આપણને અહીંયા દેખાય છે, તો સિસ્ટર ઉપર રાઉન્ડ કરવાના. પછી આઈ આ પોયમની અંદર ઘણી બધી જગ્યાએ આવે છે, એટલે દરેક જગ્યા ઉપર તમારે રાઉન્ડ કરવાના છે. જેમ કે અહીંયા છે હિયર આઈ એમ, અહીંયા જ્યાં હિયર આઈ એમ હશે ત્યાં બધામાં આઈ હશે, તો જ્યાં તમને આઈ દેખાય ત્યાં બધે આઈ ઉપર સર્કલ કરવાના છે. પણ તમારે આ આઈ વચ્ચે જે ફિંગરના સ્પેલિંગમાં આઈ વચ્ચે આવે છે એ આઈ નથી. આઈ એટલે હુંના અર્થમાં આઈ આપ્યો છે એની ઉપર સર્કલ કરવાના છે, એટલે કે આ આઈ છે એમાં જ સર્કલ કરવાના છે. પછી વાય ઓ યુ, અહીંયા જો તમને યુ દેખાય છે, અહીંયા દેખાય છે વેર આર યુમાં યુ દેખાય છે, જસ્ટ બિહાઇન્ડ યુમાં યુ દેખાય છે, તો જ્યાં તમને યુ દેખાય ત્યાં બધે સર્કલ કરવાના છે. હવે નેક્સ્ટ આપણે એક્ટિવિટી નંબર 2, સાંભળો અને મોટેથી વાંચો. હવે અહીંયા તમને એક એક્ટિવિટી આપી છે, એની અંદર તમને એક ફાર્મર ફેમિલી આપેલી છે, એના વિશેની વાત છે. તો અહીંયા જોઈએ આપણે, તમારે ખાલી અત્યારે અહીંયા જોઈ લેવાનું છે, પછી એના પરથી એક એક્સરસાઇઝ કરવાની છે. અહીંયા આ જે વ્યક્તિ દેખાય છે એનું નામ શું છે? મિસ્ટર સુરેશ પટેલ. એ શું છે? તો કે અ ફાર્મર, એટલે કે ખેડૂત છે. આ માણસનું નામ સુરેશ પટેલ છે અને એ ફાર્મર છે અને એની ઉંમર કેટલી છે? 50 વર્ષ છે. પછી એવી રીતે અહીંયા આપ્યું છે, આ એમ આર હોય ને તો એને મિસ્ટર વચાશે અને એમ આર એસ હોય તો એને મિસિસ વચાશે. મિસિસ સૂર્યા પટેલ. હવે આ સૂર્યા પટેલ છે એ આ સુરેશ પટેલ છે એમના વાઇફ છે સૂર્યા પટેલ, અને એ શું છે? હોમ મેકર, એટલે કે ગૃહિણી છે, ઘરે કામ કરે છે. અને એની ઉંમર 49 યર્સ, 49 વર્ષ છે. પછી અહીંયા છે સુરેશ પટેલ અને સૂર્યા પટેલ છે, એમનો દીકરો એટલે કે એમનો સન છે, એમનું નામ શું છે? રીતેશ. રીતેશ શું છે? એન આર્ટિસ્ટ, એટલે કે કલાકાર છે. શેનો? તો કે ડ્રોઈંગ માટેનો ચિત્રકાર છે, અને એની ઉંમર 25 વર્ષ, 25 યર્સ. અને સુરેશ પટેલ અને સૂર્યા પટેલની એક દીકરી છે, ડોટર, અને એનું નામ છે રીટા. અને રીટા શું છે? તો કે ટીચર છે, અને એની ઉંમર 22 યર્સ, 22 વર્ષની છે. હવે એના આધારે આપણે વાક્ય લખીએ. નીચેના વાક્યો સાંભળો અને વાંચો. હવે અહીંયા તમને કેટલાક વાક્યો આપ્યા છે, એ તમારે વાંચવાના છે. અહીંયા તમને ટૂંકમાં જે માહિતી આપી હતી ચાર્ટની અંદર, આ ચાર્ટના વાક્યો છે બનાવીને અહીંયા લખેલા છે. ધારો કે પહેલું છે મિસ્ટર સુરેશ પટેલ, તો જોઈએ એના ઉપરથી કેવી રીતે વાક્ય બનાવ્યું. આઈ એમ સૂર્યા પટેલ, એટલે કે સૂર્યાબેન છે એ વાત કરે છે કે હું સૂર્યા પટેલ છું. પછી શું કહે છે? આઈ એમ અ હોમ મેકર. જો એ શું છે? કીધું છે ને આપણને હોમ મેકર, એટલે કહે છે આઈ એમ. સૂર્યા પટેલ પોતે કહે છે, એટલે કહે છે આઈ એમ, હું સૂર્યા પટેલ છું અને આઈ એમ અ હોમ મેકર, હું ગૃહિણી છું. આઈ એમ 49 યર્સ ઓલ્ડ. જો અહીંયા ઉંમર આપી છે, તમને આપી છે 49 યર, તો એના ઉપરથી વાક્ય બનાવ્યું આઈ એમ 49 યર્સ ઓલ્ડ, હું 49 વર્ષની છું. પછી આગળ કહે છે સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. હવે આ સૂર્યા પટેલ છે, એમના હસબન્ડનું નામ શું છે? સુરેશ પટેલ. એટલે શું કહે છે? સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, એટલે કે સુરેશ પટેલ છે એ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર. તે શું છે? તો કે તે ખેડૂત છે. અહીંયા ફાર્મર કીધું હતું ને, એના ઉપરથી બનાવ્યું. હી ઇઝ અ ફાર્મર, તે ખેડૂત છે. હી સર્વનામ તરીકે લીધેલું છે. સુરેશ પટેલ છે એ છોકરાનું નામ છે, એક વચન છે, એટલે ત્રીજા પુરુષ એક વચનનું સર્વનામ શું આવે? તો કે હી, HE, હી, એટલે હી વપરાણું છે અહીંયા. હી ઇઝ અ ફાર્મર, તે ખેડૂત છે. ઉંમર આપી છે 50 વર્ષ, તો સર્વનામ તરીકે શું લેશું? હી. હી ઇઝ 50 યર્સ ઓલ્ડ, તે 50 વર્ષના છે. પછી શું કહે છે? આઈ હેવ, મારે છે શું છે? અ સન એન્ડ અ ડોટર, મારે એક દીકરો અને એક દીકરી છે. પછી એમના વિશે કહે છે માય સન્સ નેમ ઇઝ રીતેશ, મારા દીકરાનું નામ શું છે? રીતેશ. હી ઇઝ એન આર્ટિસ્ટ, અહીંયા તમને કીધું છે એ શું છે? આર્ટિસ્ટ. રીતેશ પણ છોકરાનું નામ છે, ત્રીજો પુરુષ એક વચન, એટલે સર્વનામ હી વપરાણું છે.
હી ઇઝ એન આર્ટિસ્ટ, તે કલાકાર છે અથવા તે ચિત્રકાર છે. અહીંયા ઉંમર આપી છે 25 યર્સ, તો આપણે એના પરથી બનાવી શકીએ હી ઇઝ 25 યર્સ ઓલ્ડ. તો અહીંયા આપ્યું છે જુઓ હી ઇઝ 25 યર્સ ઓલ્ડ, છોકરો છે એટલે સર્વનામ હી. પછી આવશે રીટાની વાત. માય ડોટર્સ નેમ ઇઝ રીટા, મારી દીકરીનું નામ રીટા છે. હવે છોકરી છે, ત્રીજો પુરુષ એકવચન, તો છોકરી માટે શું વપરાય? શી. તો અહીંયા જો સર્વનામ શી વાપર્યું છે. દરેક વાક્યમાં રીટા રીટા ન લખીએ અને સર્વનામ લખીએ એટલે ચાલે. શી ઇઝ અ ટીચર, તે ટીચર છે, તેણી ટીચર છે. શી ઇઝ 22 યર્સ ઓલ્ડ, અહીંયા 22 આપ્યું છે એના ઉપરથી શી ઇઝ 22 યર્સ ઓલ્ડ, તેની ઉંમર કેટલી છે? 22 વર્ષની છે. હવે અહીંયા તમને કોષ્ટક આપેલું છે. અહીંયા કોષ્ટકમાં તમને ટૂંકમાં માહિતી આપેલી છે. ટૂંકમાં માહિતી છે એના આધારે અહીંયા વાક્ય આપેલા છે. પછી જોઈ લઈએ તો એકવાર સુરેશ પટેલ, અહીંયા નામ આપેલા છે. કયા કયા નામ હતા એમાં? તો કે સુરેશ પટેલ, સૂર્યા પટેલ, પછી છોકરો રીતેશ ને એમની દીકરી રીટા, એટલે આ 4 નામ હતા. પછી એમની ઉંમર હતી, સુરેશ પટેલની ઉંમર 50 વર્ષ એટલે કે 50 યર્સ, પછી સૂર્યા પટેલની 49 એટલે કે 49 યર્સ, રીતેશની 25 એટલે કે 25 યર્સ અને રીટાની 22 એટલે કે 22 યર્સ. અને એના ઓક્યુપેશન્સ એટલે કે એ લોકો શું કામ કરે છે એમ. તો સુરેશ પટેલ છે એ આપણને કીધું શું હતા? ખેડૂત એટલે કે ફાર્મર. પછી સૂર્યા પટેલ શું છે? હોમ મેકર, ગૃહિણી. પછી રીતેશ શું છે? એન આર્ટિસ્ટ. અને રીટા ટીચર, અ ટીચર. હવે આગળ જોઈએ. કોષ્ટકમાં આપેલા શબ્દો મોટેથી બોલો, જોડીમાં કામ કરી તે શબ્દો ફકરામાં શોધો અને તેમની નીચે લીટી કરો. તમારા નામ ગોતવાના છે. અહીંયા પેરેગ્રાફમાં જ્યાં જ્યાં સુરેશ પટેલ લખ્યું હોય ત્યાં અંડરલાઈન કરવાની, 50 લખ્યું હોય ત્યાં અંડરલાઈન કરવાની, ફાર્મર લખ્યું હોય ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. એવી રીતે તમારે જાતે અહીંયા અંડરલાઈન કરવાની છે. એક્ટિવિટી નંબર 3 શું કહે છે? એક્ટિવિટી 3 ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અથવા નો ના ખાનામાં રાઈટની નિશાનીથી બતાવો. અહીંયા તમને કેટલાક ક્વેશ્ચન આપ્યા છે. જો આન્સર હા હોય તો યસ ના ખાનામાં ટીક કરવાનું, આન્સર નો હોય તો નો ના ખાનામાં ટીક કરવાનું છે. જોઈએ પહેલો ક્વેશ્ચન. ઇઝ સુરેશ મેરીડ? સુરેશ છે એ મેરીડ છે. તો આપણે જોયું હતું કે સૂર્યાબેન છે એમના હસબન્ડનું નામ શું હતું? સુરેશ પટેલ. તો એમના મેરેજ થઈ ગયા હોય તો જ હોય એટલે આનો આન્સર શું આવશે? એના લગ્ન થઈ ગયા છે સુરેશના, તો કે હા એટલે યસમાં રાઈટ. પછી ઇઝ સૂર્યા ધ વાઇફ? સૂર્યાબેન છે એ સુરેશભાઈના વાઇફ હતા, તો કે હા એટલે એનો આન્સર પણ યસ. આ રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? રીતેશ અને રીટા છે એ બાળકો છે. તો આપણે ત્રીજું જોઈએ. ઇઝ સુરેશ ધ સન? સુરેશ છે એ સન એટલે કે દીકરો હતો, તો કે સુરેશ છે એ સન એટલે કે દીકરો હતો નહીં પણ એ પિતા હતા એટલે શું આવશે? નો માં યસ આવશે. પછી છે આ રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન એટલે કે રીતેશ અને રીટા છે એ બંને બાળકો છે. તો આપણે જોયું સુરેશ પટેલ અને સૂર્યા પટેલ છે એમના બાળકો કોણ છે? રીતેશ અને રીટા એટલે યસ ના ખાનામાં રાઈટ આવશે. પછી છે આ સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? સુરેશ અને રીટા બાળકો છે. તો આપણે જોયું સુરેશભાઈ છે એ ફાધર હતા અને રીટા છે એ એમની પુત્રી એટલે કે દીકરી હતી. એટલે આ બંને બાળકો નથી, ખાલી રીટા એક જ બાળક છે એટલે આમાં નો આવશે આન્સર. એટલે નો ના ખાનામાં આપણે રાઈટ કરશું. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી નંબર 4. એમાં શું કહે છે? નીચેના શબ્દ જોડીમાં આપેલ છે તે મોટેથી વાંચો. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર મૂકો. આપણે જે ખૂટતા સ્પેલિંગ લખીએ છીએ એના જેવી આ એક એક્સરસાઇઝ તમને આપેલી છે. શું છે એમાં જો અહીંયા તમને જોડીમાં વાક્ય આપેલા છે. ફાધરની સાથે મધર, હસબન્ડની સાથે વાઇફ, સનની સાથે ડોટર. ફાધર મધર એટલે કે પિતા અને માતા, હસબન્ડ વાઇફ પતિ અને પત્ની, સન ડોટર એટલે કે પુત્ર અને પુત્રી, બ્રધર સિસ્ટર ભાઈ અને બહેન, અંકલ આંટ કાકા અને કાકી, ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર દાદા અને દાદી, બોય એન્ડ ગર્લ છોકરો અને છોકરી, નેફ્યુ અને નીસ એટલે કે ભત્રીજો અને ભત્રીજી. હવે અહીંયા તમને ખૂટતા સ્પેલિંગ આપેલા છે એ તમારે પૂર્ણ કરવાના છે. ધારો કે અહીંયા એમ પછી તમને બ્લેન્ક આપી છે પછી THER, તો અહીંયા કયો શબ્દ ઘટે છે? તો કે ઓ.
તો અહીંયા શું આવશે ઓ એટલે આખો બની જશે મધર MOTHER. એવી રીતે તમને અહીંયા એક આપ્યું છે બ્લેન્ક ATHER. તો આના ઉપરથી કયો સ્પેલિંગ બનશે ફાધરનો. તો શું ઘટે છે એમાં F. એટલે અહીંયા શું આવશે F. એટલે થઈ ગયો આખો સ્પેલિંગ FATHER ફાધર. એવી રીતે અહીંયા તમને આપ્યું છે WI પછી બ્લેન્ક પછી E. તો વાઇફના સ્પેલિંગમાં શું ઘટે છે F. તો અહીંયા F આવશે. એવી રીતે અહીંયા HUS પછી બ્લેન્ક AND. તો અહીંયા શું ઘટે છે તો કે HUSB. હસબન્ડનો સ્પેલિંગ થઈ ગયો HUSBAND હસબન્ડ. આવી રીતે તમારે આ બધા છે એ પૂરા કરવાના છે. અહીંયા આપ્યા છે એમાંથી જોઈને જ અહીંયા લખવાનું છે. પછી નેક્સ્ટ એક્સરસાઇઝ આપી છે એક્ટિવિટી નંબર 5. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. આ આપણે આગળના યુનિટમાં પણ જોયું હતું. આ મૂળાક્ષર ઓળખી અને એની ઉપર રાઉન્ડ કરવાનું છે અથવા નીચે અંડરલાઈન કરવાની છે. જેમ કે S છે એમાં તમને અહીંયા 5 સ્પેલિંગ આપ્યા છે તો એમાં તમારે S ગોતવાનો. જેમ કે ગ્લાસ તો ગ્લાસમાં સ્પેલિંગ જોઈએ GLASS. તો અહીંયા 2 વાર S આવે છે તો એ 2 વાર S ઉપર છે તમારે સર્કલ કરવાનું અથવા તો નીચે લીટી કરવાની છે. એવી રીતે સિસ્ટરમાં પછી સનમાં બ્લસ્ટરમાં બિસ્કિટમાં આ બધામાં S ગોતી અને એની નીચે અંડરલાઈન કરવાની છે. એવી રીતે Fમાં અહીંયા સ્પેલિંગ જોવાના ફ્રોગ ફિશ ફિંગર અને ફેન. જ્યાં F આવતો હોય એની નીચે અંડરલાઈન કરવાની છે. હવે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો એટલે કે વાત કરવાની છે. A પ્રશ્ન પૂછશે અને B ઉત્તર આપશે. પછી B પ્રશ્ન પૂછશે અને A ઉત્તર આપશે. અહીંયા તમને 2 પાર્ટ કરી દીધા છે A અને B. એક ગેમ રમવાની કીધી છે. પાર્ટ A છે એ પાર્ટ B ને ક્વેશ્ચન પૂછશે. પછી આખો ટર્ન પૂરો થાય પછી પાર્ટ B ક્વેશ્ચન પૂછશે અને પાર્ટ A આન્સર આપશે. તો અહીંયા આપણે જોઈએ તો શું દેખાય છે કે પાર્ટ A છે એ ક્વેશ્ચન કરે છે અને પાર્ટ B છે એ એમના આન્સર આપશે. તો અહીંયા જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન પાર્ટ A વાળા શું કરે છે તો એ પૂછે છે હુ ઇઝ યોર ફાધર. એ તમને ક્વેશ્ચન કરે છે હુ ઇઝ યોર ફાધર. તમારા પિતા કોણ છે. તો તમારે આન્સર આપવાનો છે. પાર્ટ B વાળા આન્સર આપશે. એટલે એમાં અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા એમના પિતાનું નામ લખવાનું છે. તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. ધારો કે આગળ જોઈએ સુરેશભાઈ હતું તો સુરેશભાઈ ઇઝ માય ફાધર. તમારે તમારા પિતાનું કહેવાનું છે. આ એક્સરસાઇઝ છે તમે ઘરે તમારા પેરેન્ટ્સ સાથે કરી શકો છો. તમારા મમ્મી અથવા પપ્પાને કહેવાનું A બને A ટીમ બને અને તમે B ટીમ. એ તમને ક્વેશ્ચન કરશે હુ ઇઝ યોર ફાધર. તો તમારે તમારા પપ્પાનું નામ દઈ અને કહેવાનું આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. ધારો કે સુરેશભાઈ ઇઝ માય ફાધર. પછી છે વોટ ઇઝ હી. તે શું છે. હવે તમને બીજો ક્વેશ્ચન પૂછશે ટીમ A વાળા કે વોટ ઇઝ હી. તે શું છે તો તમારે કહેવાનું હી ઇઝ અ ડોક્ટર અથવા હી ઇઝ એન એન્જિનિયર હી ઇઝ અ બિઝનેસમેન. એ જે કંઈ પણ હોય એ તમારે આન્સર આપવાનો છે. થર્ડ ક્વેશ્ચન પૂછશે એ ટીમ વાળા હાઉ ઓલ્ડ ઇઝ હી. તેની ઉંમર કેટલી છે. તો અહીંયા ઉંમર કહેવાની છે હી ઇઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. ધારો કે તમારા પિતાની ઉંમર 45 વર્ષની હોય તો તમારે કહેવાનું હી ઇઝ 45 years old. તે 45 વર્ષના છે. તમારે તમારા પિતાની ઉંમર કહેવાની છે. હુ ઇઝ યોર મધર. જેવી રીતે ફાધરના ક્વેશ્ચન પૂછાય એવી રીતે મધરના હુ ઇઝ યોર મધર. તમારી માતા કોણ છે તો અહીંયા તમારે મમ્મીનું નામ કહેવાનું છે. જેમ આપણે ઉપર જોયું સૂર્યાબેન ઇઝ માય મધર. એવી રીતે તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે કે તમારે એનું નામ લઈ અને આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું ઇઝ માય મધર. વોટ ઇઝ શી. તેણી શું છે તો એનું જે ઓક્યુપેશન હોય એ જે કામ કરતી હોય એ લખવાનું. ધારો કે ઘરકામ હોય એટલે કે ઘરે જ હોય કે બહાર કામ કરવા ન જતા હોય તો લખવાનું શી ઇઝ અ હાઉસવાઇફ અથવા તો હાઉસ મેકર. અથવા તો ડૉક્ટર હોય તો લખવાનું શી ઇઝ અ ડૉક્ટર. ટીચર હોય તો લખવાનું શી ઇઝ અ ટીચર. જે કંઈ પણ હોય એ તમારે અહીંયા કહેવાનું છે. હાઉ ઓલ્ડ ઇઝ સી. તેની ઉંમર કેટલી છે. તમારી મમ્મીની ઉંમર કેટલી છે એ તમારે કહેવાનું છે. ધારો કે તમારા મમ્મીની ઉંમર છે એ 43 વર્ષની હોય તો તમે શું કહેશો શી ઇઝ 43 years old. એવી રીતે નેક્સ્ટ ક્વેશ્ચન હાઉ મેની બ્રધર્સ હેવ યુ. તમારે કેટલા ભાઈ છે. ભાઈ હોય એક ભાઈ હોય તો કહેવાનું આઈ હેવ અ બ્રધર અથવા તો વન બ્રધર. 2 ભાઈ હોય તો કહેવાનું આઈ હેવ 2 brothers. ભાઈ ન હોય શું કહેશે આઈ હેવ નો બ્રધર્સ અથવા આઈ હેવ નો બ્રધર.
પછી છે હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ. જેવી રીતે ભાઈનો આન્સર આપો એવી રીતે સિસ્ટરનો. એક બેન હોય તો શું કહેવાનું? આઈ હેવ વન સિસ્ટર. બે હોય તો આઈ હેવ ટુ સિસ્ટર્સ. ત્રણ હોય તો આઈ હેવ થ્રી સિસ્ટર્સ. અને નો હોય તો આઈ હેવ નો સિસ્ટર. મારે કોઈ બેન નથી. પછી લાસ્ટ ક્વેશ્ચન, વોટ આર ધેર નેમ્સ. અહીંયા તમારે એનું નામ કહેવાનું છે કે એનું નામ શું છે. ધેર નેમ્સ આર. ભાઈનું અને બેનનું નામ કહેવાનું છે. નેક્સ્ટ જોઈએ હવે આપણે એક્ટિવિટી નંબર 7. આ આપણે જોઈ લીધી મૂળાક્ષર ઓળખી અને નીચે અંડરલાઈન અથવા તો ઉપર રાઉન્ડ કરવાનું છે. મૂળાક્ષર ઓળખવાનો છે. આ ડી છે અને આ જી છે. તો સ્પેલિંગમાં તમારે ગોતી અને નીચે અંડરલાઈન કરવાની રહેશે.